કચ્છ જિલ્લાના ભચાઉના કસ્ટમ 4 વિસ્તારમાં આજરોજ વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વેરાઈ કૃપા હોટલ સામે મીઠું ભરેલ ડમ્પર એક બાઇક ચાલકને કચડી નાખ્યું હતું. ત્યારે આ અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતક બાઇક ચાલકની ઓળખ પણ થઈ શકી નથી. તો મળી આવતી ઘટનાની જાણકારી મુજબ દુધઈ રોડ તરફથી આવતા મીઠા ભરેલા ડમ્પરના બ્રેક ફેલ થતા તે પહેલા કસ્ટમ બ્રિજ પાસે ઉભેલી રિક્ષા સાથે અથડાયું હતું. ત્યારબાદ વેરાઈ કૃપા હોટલ તરફના સર્વિસ રોડ પર રોંગ સાઈડમાં દોડી ગયું હતું. તો ડમ્પર એક કાર સાથે અથડાયા બાદ બાઇક ચાલકને કચડી નાખ્યો હતો અને બેકાબુ વાહન છેવટે હંગામી આવાસ પાસે અટકી ગયું હતું. તો આ ઘટનાને પગલે ભીમ કોરેગાંવ સેનાના તાલુકા પ્રમુખ સુરેશ કાઠિયાએ ઓવરલોડ મીઠાના કારણે આ અકસ્માત સર્જ્યો હોવાનું જણાવ્યું હતું અને તેમણે મૃતકના પરિવારને વળતરની માંગ સાથે કસ્ટમ સર્કલ પર ચક્કાજામની ચીમકી ઉચ્ચારી હતી. નોંધનીય છે કે છેલ્લા 2 માસમાં માલવાહક ડમ્પર દ્વારા થયેલી આ ત્રીજી ઘટના છે, જેના લઈ સ્થાનિકો દ્વારા માલવાહક વાહનો માટે બાયપાસ માર્ગની માંગણી કરવામાં આવી છે. તો અકસ્માત મામલે ભચાઉ પોલીસે ઘટનાની પુષ્ટિ કરી સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.